સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મોડી રાત્રિ દરમિયાન બે કોમના ટોળા સામે આવી જવાના કારણે કોમી ચમકલું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા। આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું અને પથ્થરમારો શરૂ કર્યો હતો। ઘટનાને પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો। ઘટનાની જાણ થતા ડીસીપી લીના પાટીલ દોડી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ હતી। ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું કે મોડી રાત્રિ દરમિયાન બંને કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો થયો। આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા। ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। 22 જેટલા લોકોની ઓળખ થઈ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઉપરાંત ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે। પકડાયેલ આરોપીઓમાં શાહિદ પટેલ, કમેન્ટ કરનાર યુવક, ગુલાબ મોઇનુદ્દીન ઉર્ફે મોઇન મોહમ્મદ સિદ્દીક કુરેશી, મોહમ્મદ શકલેન મોહમ્મદ રબ્બાની કુરેશી તથા મોહમ્મદ સોએબ મોહમ્મદ હનીફ કુરેશી, વલી મોહમ્મદ ગુલામ ખ્વાજા કુરેશી, બસ્કર અલી ગુલામ નબી શેખ, હસન ખાન હબીબ ખાન પઠાણ અને હુસૈન ખાન અબ્બાસ ખાન પઠાણ સહિતના તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। નવાપુરા પોલીસની ટીમ તરત જ એક્શનમાં આવી અને ટોળાને વિખેરી નાખ્યું હતું। જોકે આ ઘટનામાં વિરોધ કરી રહેલા કેટલાક યુવાનો ઈજાગ્રસ્ત થયા। પોલીસે ટોળાને કાબૂમાં લઈને 100 થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરાયું છે અને આરોપીઓની શોધખોળ જારી છે। રિપોર્ટ આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા। શું ઘટના બની હતી? સમગ્ર ઘટના શું હતી ને કેવી રીતે આ સમગ્ર ઘટના સર્જાઈ છે? આમાં એવું છે, અમારી દુકાન છે રાજમેર રોડ પર રોબોટિક કરીને। એમાં એવું છે કે અમારા પેજ ઉપર અમે લાઈવ આવીએ છીએ નવી ઓફરો લાવવા માટે। તો અમારું સ્ટાર્ટિંગ જે સ્પીચ છે એ જય શ્રી રામથી ચાલુ થાય છે। અમે જે સ્પીચ આપી એમાં અમારું પછી પ્રોસેસ જે વોચ અમે બતાવવા જતા હતા એટલામાં જ એક અધર્મી આવીને જે શાહિદ પટેલ કરીને છે એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારા રામ ભગવાન વિશે અપશબ્દ બોલી કાઢ્યો અંદર। પછી એ ભાઈને અમે કોલ લગાવવામાં આવ્યો કે ભાઈ ડિટેલ કાઢીને કે શું થયું પ્રોબ્લેમ। તો એ ભાઈએ ફોન ઉઠાવ્યો નહીં અને બ્લોક કરી દીધો। બીજાના ફોન પરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું। ત્રીજા નંબરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું। એટલે પછી ડિટેલ આવી તો થોડુંક ભાઈ વિડીયો વાયરલ થયો કે ભાઈ આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે। તો આ પ્રોસેસ થઈ ગઈ છે। તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે આ ભાઈ પાદરાનો છે, આ રીતે મગજમારી થઈ છે। તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી પેલી લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। અને પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું। તો આઈડી હેક થઈ ગયું તો એ જ દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા। આઈડી હેક થઈ ગયો તો એની પહેલાં એ ભાઈ અરજી આપી જોઈએ ને। પછી એમના પપ્પા આવ્યા, એમના પપ્પાના વડે દુકાને આવ્યા ત્યારે મેં એવું કીધું કે ભાઈ શું પ્રોબ્લેમ છે? ત્યારે એમ ભાઈ એવું કીધું કે ભાઈ જ્યારે મારો છોકરો એના જોડે ફોન હતો ત્યારે મારો ફોન જે છે ને એનો હેક થઈ ગયો હતો। એ ભાઈ એમના પપ્પાએ જવાબ આપ્યો। એમના ભાઈ પછી મિત્ર છે કોઈ કરીને જે ઓળખાણમાં, એમને એવું કીધું કે સાચી વાત કહું તો કે ભાઈ મારી જોડે ફોન હતો જ નહીં। એટલે આ કેવું ગોલ ફરાવાની સિસ્ટમ છે બધી। એ ભાઈ ગાળ બોલ્યા છે। આપણી ઈચ્છા એટલી જ છે કે એ ભાઈ ખાલી માફી માગી લે અને વાત આગળ લાંબી ના કરે। જે બી કરે અત્યારે તો અંદર પોલીસ અંદરમાં છે જ, જે બી કરશે સારું જ કરશે। પણ આપણો નિર્ણય એક જ છે કે ભાઈ માફી માંગી લે તો વાત પૂરી થઈ જાય। તો જ્યારે પોલીસ ત્યાં એકત્ર થયા હતા, પોલીસનો શું જવાબ હતો? અને સાથે જે રીતે અહીંયા ઘર્ષણ સર્જાયું, એક નાનું ચમકલું પણ થયું છે, શું કહેશું? હા, એમાં પછી થોડીક હવે એ ભાઈને આવતા બહુ વાર લગાડી, ધીરે ધીરે કે આવું છું 5-10 મિનિટ કરીને અમને 8:30થી વેઇટ કરાવે। એ પાર્ટી સીધા 11 વાગે આવ્યા। એમાં થોડુંક જેટલા બી અમારા ફોલોવર્સ છે તેમ થોડું ગુસ્સો ઉભરાવ આવી ગયો ભાઈ કે હજી આવતા નહીં એમ કરીને થોડુંક ઉત્સાહ વધારે આવી ગયો। એમાં થોડુંક પ્રોસેસ ચાલુ થઈ ગઈ તો થોડીક પથ્થરમારો બી એ થઈ ગયો છે એકડી એ હિસાબથી। એટલે મારું કહેવાનું નિવેદન છે કે ભાઈએ ટાઈમ બહુ લગાવ્યો। આવું છું 10 મિનિટ કરીને પછી એ લોકો અમારા વધારે ફાસ્ટ થઈ ગયા। કારણ કે આ ધર્મ બાબતે વાત આવી ગઈ ને એટલા માટે જેટલા બી ફોલોવર્સવાળા છે એ બધા અહીં આગળ સંગઠન ભેગા થઈ ગયા। જતીન પટેલ અને 3 છોકરાને વાગ્યું છે, માથામાં પથ્થર વાગ્યું છે, એમને લોહી નીકળ્યું છે। એક જણને પગમાં બી વાગ્યું છે। એ સાથે બધાને ઈજા થઈ છે। શરૂઆત ક્યાંથી થઈ ગઈ? શરૂઆત આપણે આ બાજુથી થઈ હતી, રાવપુરાથી તે બાજુની સાઈડ, નવાપુરા, હા નવાપુરા મસ્જિદ છે ત્યાંથી પથ્થરમારો થયો ચાલુ।
એટલે લોકો ટોળા જામ્યા હતા શું હા હતું? ટોળા જામી હતા, બે બાજુથી ઘેરો હતો, એક આ બાજુથી હતો ને એક પેલી બાજુથી હતો. ત્યાં આગળથી પછી પથ્થર મારો કરવાનું ચાલુ કર્યો ધીરે ધીરે. ઓકે. ડન. તમારું શું નામ છે? જતીન પટેલ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.